સવારમાં મોટેલે નીકળી ગયા, જઈએ પાછા કોન્ફરન્સ માટે. તો જોઈએ કેવો માહોલ રહે. આજે પોસ્ટર પ્રેઝન્ટેશન છે, બધા છોકરાઓને મળીએ પછી. બરાબર. ગાડી પાર્ક કરી દીધી, પાછા કાલ જ્યાં હતા એ જ પાર્કિંગમાં આવી ગયા અને જઈએ હવે ફરીથી. આજ પોલી ડિવિઝનમાં પ્રેઝન્ટેશન છે, જ્યાં બધા મારા જ રિસર્ચ ફિલ્ડના સાયન્ટિસ્ટો અને સ્ટુડન્ટો આવશે. બધા આપણા ખેલાડીઓ આવી ગયા સૂટ બૂટ પહેરીને. ડૉક્ટર બાઓ ફોટા પડાવે, અમારી લેબના જ રિસર્ચ સાયન્ટિસ્ટ બધા ખેલાડીઓ. ઈમાને આવી ગયો. વાહ ભાઈ મિત્રો, ગ્રુપ ફોટો ને એવું બધું પાડીને કોન્ફરન્સ પૂરી કરીને નીકળી ગયા. વ્હાઇટ હાઉસ જોવા જશું, એક થોડું ઘણું ફરશું ડીસીમાં અને પછી નીકળશું અહીંયાથી જમવા માટે. તો જઈ રહ્યા છીએ અત્યારે પાર્કિંગ, જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં. અત્યારે હાલ મિત્રો આવી ગયા પાછા કારમાં અને જઈ રહ્યા છીએ વ્હાઇટ હાઉસ. ત્યાં જઈને ગાડી પાર્ક કરશું અને પછી ફરશું થોડું ઘણું ત્યાં. વ્હાઇટ હાઉસ જોડે પહોંચવા આવ્યા મિત્રો. અહીંયાથી આગળ સ્ટ્રેટ જઈએ એટલે ડિરેક્ટ વ્હાઇટ હાઉસ આવશે. જો મિત્રો અત્યારે વ્હાઇટ હાઉસ જોડે આવ્યા છીએ અને સરસ મજાની જગ્યા છે. આ રહી દરેક કન્ટ્રીના ફ્લેગ છે અહીંયા. જો મિત્રો ખાલી આ જગ્યા જુઓ કેવી જોરદાર છે. ફાઉન્ટેન ને એવું બધું અહીંયા છે અને આ બાજુ છે ને જોરદાર જગ્યા. આરે આખી ઓફિસ છે યુએસ જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશન. અને આ બાજુ પણ ઘણી બધી ઓફિસો છે. બધી આખા યુએસએનું કંટ્રોલ આ બધી ઓફિસોથી નથી થતું હોય. જેમ કે આપણે દિલ્હીમાં કેમ સંસદ ભવનની આજુબાજુ બધી આપણી ઓફિસો હોય ગવર્મેન્ટની, એ રીતે જ અહીંયા બધી બિલ્ડિંગો ગવર્મેન્ટની ઓફિસો છે. અત્યારે મિત્રો વ્હાઇટ હાઉસ મોન્યુમેન્ટે આવી ગયા છીએ. જુઓ તમે પાછળ જોઈ શકો, બહુ સરસ મજાનો વ્યૂ છે. જગ્યા પણ બહુ મોટી છે અને અહીંયાથી એક્ઝેક્ટ સામે જ વ્હાઇટ હાઉસ છે. જો તમે અહીંયાથી ઉપરથી જુઓ ને તો તમને કમ્પ્લેટ વ્હાઇટ હાઉસ અને વોશિંગ્ટન ડીસીનો પૂરો વ્યૂ દેખાય. અમે આગળ જઈને તમને બતાવું કે વ્હાઇટ હાઉસ કેવું છે અહીંયા. Yes. Okay, what do you want me to say? Just I only know same words. Okay. Tanda pani chahiye, ice cream chahiye, किधर जाना है? White House जाना है? Yes sir. And I can count 1 2 3 5 no 1 2 3 4 5. Yes yeah, sir. That's it. That's all I know. Thank you. હાલ મિત્રો પહોંચી ગયા છીએ વ્હાઇટ હાઉસ. પાછળ જોઈ શકો તમે અને ઘણી બધી ભીડ છે અહીંયા. બહુ બધા લોકો ફોટા પાડી રહ્યા છે જો. અને સિક્યોરિટી પણ ફૂલ છે અહીંયા. પોલીસની ગાડીઓ અહીંયા આગળ બધી જગ્યાએ બહુ સિક્યોરિટી. અને અહીંયા ઘણી બધી પબ્લિક છે જે ફોટા ને એવું બધું પાડી રહી અહીંયાથી. મિત્રો અહીંયા વ્હાઇટ હાઉસ છે અને અહીંયાથી ટ્રમ્પ એનો કાફલો લઈને જાય કેપિટલ બિલ્ડિંગ. તો સામે જ કેપિટલ બિલ્ડિંગ છે ને. જ્યારે એનો કાફિલો નીકળે એટલે બધું બ્લોક થઈ જાય, કોઈ પણ ગાડી તમને જોવા ના મળે. અત્યારે મિત્રો અહીંયા જ્યાં કાર પાર્ક કરી હતી ત્યાં નીચે આવ્યા છીએ
ફૂડ કોર્ટ છે બહુ સરસ મજાનો. અહીંયા સ્મૂધી ઓર્ડર કરી તો સ્મૂધી બના. હું તમને બતાવું કે કઈ રીતની કઈ પ્રકારની સ્મૂધી છે. અહીંયા જુઓ, એંગલ ફૂડ, આઇસલેન્ડ ઇમ્પેક્ટ. મેં ઓર્ડર કરી પીનટ પાવડર ચોકલેટ. એમાં પીનટ બટર, કોકોઆ, બનાના, ડેટ્સ આવશે, મિલ્ક આવશે અને પ્રોટીન આવશે. ત્યાં બના છે અત્યારે હાલ. ને જગ્યા બહુ સરસ મજાની છે, એકદમ મોટી. અહીંયા આગળ જઈને ચિપોટલે તો અહીંયા છે નહીં, પણ એના જેવું જ એક મેક્સિકન બીજું રેસ્ટોરન્ટ છે, ત્યાંથી ફૂડ ઓર્ડર કરીશું અને જમી કરીને નીકળશું. પછી આગળ થોડું હજુ એક કેપિટલ બિલ્ડિંગ જોવા જવાનું છે, તો ત્યાં જઈશું થોડી વારમાં. સ્મૂધી લઈ લીધી અત્યારે હાલ. ને વેજી બાઉલ, વેજી બાઉલ બનાવી રહ્યા છીએ જોરદાર. જો મસ્ત જગ્યા છે. આ રહી મેક્સિકન સ્મૂધી પણ એક નંબર, રાઈટ? જોરદાર, કમ્પ્લેટ. જો મિત્રો, અત્યારે કેપિટલ બિલ્ડિંગ પહોંચી ગયા છીએ. સામે જ કેપિટલ બિલ્ડિંગ છે. ચાના હાર્યું ત્યાં જઈને બતાવીએ તમને કે કેવું છે. કોન્ફરન્સમાં મિત્રો ડાયરેક્ટ અત્યારે પહોંચી ગયા છીએ. અહીંયા થોડું ઘણું ફરી કરીને આ છે કેપિટલ બિલ્ડિંગ, વોશિંગ્ટન ડીસીનું. સરસ મજાની જગ્યા મિત્રો, જુઓ અહીંયા. અને આ રે કેપિટલ બિલ્ડિંગ. પાર્કિંગ હાર્યું આપણા માટે નથી, ખાલી સેનેટના સભ્યો માટે જ આ પાર્કિંગ છે. આપણે પાર્ક કરવું હોય તો બહાર કોઈ પણ પબ્લિક પાર્કિંગમાં પે કરીને પાર્ક કરી શકો. અને આ રસ્તો અહીંયાથી સીધો તમે જાઓ એટલે આવે વ્હાઇટ હાઉસ. તો ટ્રમ્પ જ્યારે પણ વ્હાઇટ હાઉસથી અહીંયા આવે કેપિટલ બિલ્ડિંગમાં, તો આ રસ્તા અહીંયા એન્ટ્રી લઈ. અત્યારે મિત્રો તમને હું કેપિટલ બિલ્ડિંગનો નજારો બતાવું. જુઓ ખાલી, આ છે કેપિટલ બિલ્ડિંગ, બરાબર. અને એની એક્ઝેક્ટ સામે મોન્યુમેન્ટ છે ને. અહીંયાથી કમ્પ્લીટ મોન્યુમેન્ટનો વ્યૂ આવે. આ એનું એક્ઝેક્ટ સેન્ટર છે અને એના એક્ઝેક્ટ સામે મોન્યુમેન્ટ, એકદમ સેન્ટરમાં કમ્પ્લીટ છે ને. અને આની એક્ઝેક્ટ પાછળ કેપિટલ બિલ્ડિંગ જુઓ છે ને. મિત્રો, આ જે પ્રેસિડેન્ટ રહ્યો ને, એનું નામ ગ્રાન્ટ, 18મો પ્રેસિડેન્ટ. અમે જ્યારે પ્રિયંકભાઈના એમના ટાઉન ગયા હતા ને, ગલેના, બસ એ જ ટાઉનમાં આ ગ્રાન્ટનું જૂનામાં જૂનું ઘર છે. આ ગ્રાન્ટ એ જ ટાઉનના ગલેનાના. અને અહીંયા એમનું આર્યુ સ્મારક છે, જુઓ છે ને. ગ્રાન્ટ ફ્રોમ ગલેના. કેપિટલ બિલ્ડિંગની એકદમ નજીક મિત્રો. જુઓ, અહીંયાથી આગળ જવાની કોઈ પરમિશન હોય નહીં કોઈને. અને અહીંયા બધા બેઠા છે. અહીંયા બેન્ડ વાગશે, એ બેન્ડ સાંભળવા બધી પબ્લિક રાહ જોઈને બેઠી. Please stand if you are able, as the colors are presented by the United States Air Force Army Corps. અત્યાર સુધી મિત્રો અમે જેટલી વાર પણ કોન્ફરન્સમાં ગયો, દર વખતે મેં પાર્કિંગ કર્યું હતું કોઈ પણ કોમર્શિયલ બિલ્ડિંગના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પે કરી. પણ સ્ટ્રીટ પાર્કિંગ જો તમે કરો ને સાંજના 5 વાગ્યા પછી તો બહુ ચીપ મળી રહે. અત્યાર લગીને મેં પાર્કિંગના $30 $40 એવી રીતે પે કર્યા. અને અત્યારે હાલ જો મેં અહીંયા ગાડી સ્ટ્રીટ પાર્કિંગ કરી, $4 જ ખાલી 3 કલાક પાર્કિંગ કરવા મળ્યું મને. તો બહુ ચીપ કહેવાય કમ્પેર ટુ કોમર્શિયલ પાર્કિંગ જ્યાં મોટી મોટી બિલ્ડિંગની અંડર કરીએ ને એના ઓલામાં ઘણા ચીપ કહેવાય કાંઈ. અત્યારે મિત્રો ફિલાડેલ્ફિયા પહોંચી ગયા છીએ, ડાઉનટાઉનમાં ફિલાડેલ્ફિયા. જોઈ લો તમે, દેખાય તો ભાઈ ફિલાડેલ્ફિયાનું ડાઉનટાઉન બહુ જ ખતરનાક છે.
બીક લાગે ભાઈ હો એકલા રાતે ફરવામાં તો ગજબ જગ્યા ઉડે ઉડ ભર્યા નકરા અહીંયા અત્યારે મિત્રો ફિલાડેલ્ફિયાના ધ ઓવલે પહોંચ્યા છીએ જુઓ તમને દેખાય તો બતાવો અહીંયા અરે બિલ્ડિંગ ધ ઓવલ વચ્ચોવચ્ચ ફિલાડેલ્ફિયાના સેન્ટરમાં છે ને ભાઈ ફિલાડેલ્ફિયાના ડાઉનટાઉનમાં જુઓ ખાલી 25ની લિમિટમાં હું 55 સમથિંગ ચલાવું ગાડી અને બીજી બધી પબ્લિક મારાથી પણ આગળ ફૂલ સ્પીડમાં જવા દે ભાઈ ગજબ ભાઈ પહેલી વાર આ એક્સપિરિયન્સ થયો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મિત્રો ન્યૂ જર્સી ડેઝિનમાં આવી ગયા અહીંયા સૂઈ જશું સામે ટાકો બેલ પણ છે આ બાજુ ટાકો ખાવા જઈએ અને સૂઈ જઈએ પછી કાલ સવારે જવાનું છે અક્ષરધામ જોઈએ કેવું રહે છે અક્ષરધામની ટ્રીપ બતાવીએ તમને કાલ સવારે અત્યારે જઈએ છીએ સુવા